પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. મૂસા જેવા પ્રબોધક આજ સુધી આખા ઇઝરાયલમાં ઊભા થયા નથી. કેમ એવું? મૂસા જેવા પ્રબોધક એટલે કેવા પ્રબોધક? માણસ કોને કહેવાય? માણસ એટલે શું? તમે જો ઢોરમાં અક્કલ હોતી નથી અને એ લોકો પેલી શાકભાજી બજારમાં ગાય છે, બકરી છે, એ ઘૂસી જાય ને તો ગમે તેની લારીમાં મોં મારી દે અને લારીવાળો લાકડીથી એને ટીપી પણ નાખે તો પણ એને બુદ્ધિ નથી ચાલતી. એ ફરી વખત ત્યાં જાય છે. શું માણસ પણ આવું કરે? શું આને માણસ કહેવાય? માણસ આવું કરે તો એને ઢોર ના કહેવાય? ખરેખર માણસ એટલે શું એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વર જીવે છે ને આપણા ઈશ્વર આપણી મધ્યે આવે છે ને ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. ગઈકાલ રાત્રે પ્રાર્થનાની અંદર બેઠેલા હતા અને સ્નેહલ રાત્રે આવવાનો હતો અને લગભગ 1:10ની એની ટ્રેન હતી. એટલે હું ક્યારનું એનું સ્ટેટસ જોયા કરતો હતો કે કઈ સુધી ટ્રેન પહોંચી અને પછી મને લાગ્યું કે હવે તૈયારી છે એટલે એને લેવાના માટે હું નીકળ્યો. હવે એને લઈને ફરી પાછું મારે હોલ નાઇટમાં જ જવાનું હતું કારણ કે હજુ વિનંતીઓ ઘણી બાકી હતી. પરંતુ અચાનક જ ત્યાં અમે પહોંચ્યા સ્ટેશને અને સ્નેહલ આવ્યો અને બિંદુનો ફોન આવ્યો કે હાલોલમાં તો બહુ તોફાન છે કે છે અને વરસાદ પુષ્કળ પડી રહ્યો છે, લાઇટો જતી રહેલી છે કે તો કે પ્રાર્થના કરો કે એટલે પછી પ્રાર્થના કરી. મને કે તમે પણ કે છાણે જલ્દી પહોંચો, ચોખા તો કે બહારની સાઈડ મૂકેલા છે કે અને વરસાદ ચોખા પડી જશે કે હવે વડોદરા અંદર બધું શાંત. પણ મેં એ વાતને ગંભીર લીધી. અમે કહું સીધા છાણી જતા રહ્યા અને છાણી જેવા એન્ટર થયેલા ત્યાં પણ એકદમ તોફાન આવ્યું, છાંટા પડવા લાગ્યા અને અમે ફટાફટ ઘરે પહોંચ્યા ને સૌથી પહેલાં જે ચોખા બહાર હતા એ બધા અંદર મૂકી દીધા. એટલો બધો વરસાદ નહીં પડ્યો પણ આવ્યો થોડો ઘણો. કદાચ ઉપરથી કદાચ પરડત કંઈક થાત, પરંતુ એવું સર થવા દીધું નહીં. એક પતિ પત્ની હતા અને એ લોકોને બાળકની સમસ્યા હતી, બાળક થતા નહોતા. બાળક નહીં થવાનું જે કારણ હતું એમાં એ હતું કે એ જે સ્ત્રી પાત્ર હતું એની જે ગર્ભાશયની થેલી કે કોથળી જે કહેવાય તો એ 2 ભાગમાં હતી કે છે. હવે 2 ભાગમાં વહેંચેલી હતી. ડૉક્ટર કે આ તો કોઈ શક્યતા જ નથી તમને બાળક રહે એવી. એટલે એ લોકોએ મને વાત કરી, મને કે આવું છે અને અમારે તો બાળકની કોઈ સંભાવના જ નથી. મેં કહું વાંધો ને આપણે પ્રાર્થના કરીએ ને ઈશ્વર બધું કરી શકે છે એમ. અને મેં એમને એક એવી સાક્ષી આપી કે એક બાઈ હતી એને તો ગર્ભાશય જ કાઢી નાખેલું હતું છતાં એને બાળક થયું. મેં કીધું તમે કે આપણા ઈશ્વર કરી શકે છે આવું. થોડું ઉત્તેજન આપ્યું. થોડા વખત પછી પાછા રિપોર્ટ બદલાયા કે ગર્ભાશય જે 2 ભાગમાં હતું એની જગ્યાએ 1 જ ભાગમાં થઈ ગયું પણ કોથળી ફાટેલી છે કે છે. એટલે કે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી પણ 2 કે 3 મહિના સુધી બાળકનો વિકાસ થાય એટલે કોથળી તો આખી પેક જે હોવી જોઈએ નથી. એટલે પછી એ ખલાસ થઈ જશે બાળક કે છે, નહીં રહે. ફરી પાછા અમે એ બાબતના માટે પ્રાર્થનામાં રહ્યા. હવે ફરી પાછા રિપોર્ટ બદલાયા, કોથળીઓ ઓકે થઈ ગઈ તો કહે છે ભાઈ અંદર ગાંઠો છે કે છે. ફરી વાર પ્રાર્થનામાં રહ્યા. એના પછી ગાંઠો પણ દૂર થઈ ગઈ. એ દૂર થઈ ગઈ. ડૉક્ટર કહે બીજે જ નહીં બનતું કે છે. એટલે છોકરા થવાની કોઈ સંભાવના જ નથી. અને એના માટે પણ પ્રાર્થનામાં રહ્યા. અને પરમ દિવસે મારી પર ફોન આવ્યો મને કે મારી વાઈફને 7-8 દિવસ ઉપર ચડી ગયા છે તો કે તમે પ્રાર્થના કરાવો ને, અમે ચેક કરી રહ્યા છે. મેં કહ્યું ચેક તો મેં એવું સાંભળ્યું છે કે સવારે કરે, તમે તો બપોરે ફોન કર્યો છે. તો કે વાંધો તમે કહો તો સવારે ચેક કરીશું પણ પ્રાર્થના તો કરાવી દો. મેં સારું એટલે પ્રાર્થના કરાવી. પછી સવારે કોઈ ફોન નહીં, બપોરે કોઈ ફોન નહીં. એટલે મને અચાનક યાદ આવ્યું. મેં કહું આ ભાઈ તો ગઈકાલે પ્રાર્થના કરાવેલી હતી અને મેં કીધું હજુ સુધી કંઈક મેસેજ નથી આવ્યા. એટલે
મેં એને મેસેજ કર્યો કે ભાઈ ગઈકાલે તમે આજે સવારે ચેક કરવા તો શું થયું. અને પછી એનો મને ફોન આવ્યો, એને મેસેજ કર્યો મને, અને મને કીધું મને કે તમારો બહુ આભાર, તમારી ટીમનો આભાર અને ઈશ્વરનો પણ પુષ્કળ આભાર કે રિઝલ્ટ પોઝિટિવ છે. કે છે મારી વાઈફ પ્રેગ્નન્ટ છે અને ઈશ્વર પિતાએ અદ્ભુત એ કામ કર્યું છે. કેવા કેવા રિપોર્ટ હતા અને ક્યાંથી ક્યાં ઈશ્વરે બધું કાર્ય કરેલું છે. આ જ્યારે શરૂઆતથી લઈને આ બધું આપણે યાદ કરીએ, તપાસીએ, ત્યારે આ બધું ખબર પડે. પરંતુ આ બધી વાત માટે છે ને આપણે જે તે વ્યક્તિ સાથે જોડાયેલા હોઈએ તો જ આ ખબર પડે. અને જ્યારે આપણે કોઈકની સાથે જોડાયેલા છે, કોઈકની પાછળ દોડી રહ્યા છે, કોઈકની પાછળ મહેનત કરી રહ્યા છે, અને તમે એને જે તમારો પ્રેમ બતાવો છો, અને ત્યારે એ લોકો એમની અંદરની વાત તમને કહી શકે છે, એ લોકોની પરિસ્થિતિનું વર્ણન કરી શકે છે, અને ત્યારે તમે ઈશ્વરના બે વચનો એમને આપી શકો છો. કારણ કે જે માણસ ભૂખ્યો નથી એને તમે વચન આપીને શું કરવાના? કંઈક એને વચ્ચેની ભૂખ નથી. પણ જ્યારે કોઈ પરિસ્થિતિની અંદર છે, કોઈ મુશ્કેલીની અંદર છે, અને એવા સમયે તમે એમની મુલાકાત લો, તમે એમના માટે દોડો, તમારા પરિવારને પણ પાછળ રાખો, અને ત્યારે એ બાબતની ખબર પડે છે કે આપણા ઈશ્વર કેટલા બધા મહાન છે અને કેવી રીતે ઈશ્વર કામ કરે છે. અને ત્યારે એક આત્મા જે છે એ આપણી પાસે આવે છે કે આપણે એને જીતી શકીએ અને ઈશ્વર પાસે લઈ જઈને દેખાડી શકીએ કે જો ઈશ્વર, આત્મા હું તમારી પાસે લઈને આવ્યો છું. કારણ કે એ આત્મા જીતવો એ કંઈ હસી ખેલ નથી. એના માટે આપણે ભાગવું પડે છે, દોડવું પડે છે. અને એની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ એની નહીં, પરંતુ એ પરિસ્થિતિ આપણી છે, મારા જીવનમાં છે, આ મારી સમસ્યા છે, એ સમજીને આપણે એ કામ કરવું પડે છે. અને ત્યારે ઈશ્વર કામ કરે છે. આપણી મધ્યે મહેન્દ્રભાઈના માસી બેઠેલા છે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે એમના છોકરાને પણ સમસ્યા છે, હજુ પણ સંપૂર્ણ તે જે કામ થવું જોઈએ નથી થયું. પરંતુ એમની જે પણ ઉંમર છે, આટલી ઉંમરમાં આપણે પહેલી વખત એમને સંગતમાં જોઈએ છે, અને એ સંગતમાં જોઈએ છે એનું કારણ જ છે. મેં એમને એક વાત કરી, મેં કીધું તમે એમના છોકરા માટે રડતા હતા. મેં કીધું તમે રડો ને, આ સમસ્યા તમારી નથી, હવેથી આ સમસ્યા અમારી છે. હા, એમને કીધું મેં કે આ સમસ્યા અમારી છે. કેમ કે કોઈ અમને પૂછશે તો પ્રાર્થના કરે શું થયું, તો આપણી પાસે કંઈક હોવું જોઈએ. હા ભાઈ, થયું કામ, એટલે સમસ્યા આપણે આપણી ગણવાની છે ને આપણે દોડવાનું છે. અને આપણે દોડીશું તો ચોક્કસ ઈશ્વર કામ કરશે, અને ઈશ્વર અદ્ભુત સાક્ષીઓ એ આપણા જીવનમાં ઊભી કરશે. ત્યારે એક આત્મા આપણા જીવનની અંદર આવે છે. આપણે પ્રાર્થના કરીએ છીએ હોલ નાઇટની અંદર, અને એની અંદર જે ખાસ વિનંતીની અંદર જે છેલ્લી વિનંતી આગલા અઠવાડિયા સુધી હતી, અને એ વિનંતીની અંદર હાલમાં જે અનાજ છે એ અનાજ બગડી ના જાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે અનાજને ખરેખર સાચવવું એ મુશ્કેલ વસ્તુ છે, એનું બહુ ધ્યાન રાખવું પડે છે. અને અમારે ત્યાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એવો થઈ ગયો કે જે ટાંકીમાંથી જે પાઇપ નીચે ઉતરતી હતી એ પાઇપ કોઈ જગ્યાથી લીકેજ થઈ ગઈ. આવી બધી પાઇપ તો કઈ દિવાલની અંદર ચણેલી હોય, હવે કઈ જગ્યાએ લીક થઈ છે કશું ખબર જ નહીં. અને અમને તો એવું પણ નથી ખબર કે કોઈ પાઇપ લીકેજ થયેલી છે. અમને તો એવું કે કદાચ આ બહાર પેલી વોશિંગ મશીન મૂકેલું છે ત્યાં પાણી ઢોળાય છે, એ કદાચ લીક થઈને નીચે ઉતરી રહ્યું છે. અને અમે ચાલવા દીધું, હશે ચલો જોઈ લઈશું. પણ પેલું ચોકડીનું પાણી અમે નાખવાનું બંધ કરી દીધું. બહાર અમે પાણી જવા દેવા લાગ્યા, પછી બી પાણી ઉતરતું હતું. એટલે એવું લાગ્યું કે રસોડાની અંદર જે વોશ બેસિન બનાવ્યું છે ને કદાચ એનું પાણી ઉતરતું હશે, એ પણ વાપરવાનું બંધ કર્યું. અને તો પણ પાણી આવે. પછી હવે તો બાથરૂમ રહ્યું. તો મેં કહ્યું આનું તો પાણી જાય શક્યતા દેખાતી નથી, મેં કેમનું જાય છે પાણી. અને પછી અમે તપાસ માટે જ્યારે નીચે ઉતર્યા તરત તો શું હોલની અંદર તો પાણી જે મેં જોયું તો ખોલીને, પણ ત્યાં નદના પીપળાની ઉપર જ પાણી પડે. એટલે અમને લોકોને લાગ્યું કે કંઈ થયું હશે, પરંતુ ખરેખર પીપળાની અંદર છે એક ટીપું ઈશ્વરે નહીં જવા દીધું, એક ટીપું નહીં. એ પ્રાર્થના આપણી ઈશ્વર સાંભળીને મેં તાત્કાલિક પછી જે પ્લમ્બર હતા એમને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ તું સામાન લઈને છે ને કાલે આવી જ જા. મેં કીધું
હવે એના ભાવ બી શું પૂછું, કેમ કે પહેલાં આવે ને એટલે પહેલાં બધું જુએ, પછી કે આટલું કામ છે ને આટલા પૈસા થશે. હવે આ તો ફોલ્ટ જ કઈ છે ખબર નથી. અને ખરેખર એ આવ્યો ત્યાં સુધી તો અમને ખબર જ નથી કે આ ટાંકીનું પાણી લીક થાય છે. અમને તો કે આ બધું જે નાખ્યું એમાંનું જ કંઈક ને કંઈક હશે. એટલે આવ્યો, ઉપર જાય નીચે જાય, આમ જુએ તેમ જુએ, અહીં કંઈક માપે તો અહીં કંઈક માપે, કરતો હશે ભાઈ. હવે બધું કરીને પછી એણે મને એક જ વસ્તુ કીધી કે ટાંકીનું જે કનેક્શન છે ને એમાં કોઈક જગ્યાએ ગરબડ છે કે અને એ પાણી લીક થાય છે. એટલું ચમક્યો. મેં કહ્યું જો આ હશે તો ખર્ચો બહુ મોટો હશે. કારણ કે પહેલી વાત તો કઈ પાઇપ લીક થાય છે ખબર નથી. એના માટે દિવાલો ખોચવાની, દિવાલો ખોચીને પછી પાઇપો જોવાની, કઈ કઈ જગ્યાએ ખોચવાની, કઈ કઈ જગ્યાએ ખોદવાનું, કઈ કઈ જગ્યાએ જોવાનું, કઈ પાઇપ નીકળશે. અને જો એવું ના કરવું હોય તો પછી આખું કનેક્શન નવું કરો. આખું કનેક્શન નવું કરો તો પછી દિવાલ ખોચીને તો ફરી પાછું શક્ય નથી. એટલે બહારથી બહાર જો હું પાઇપ રાખું તો પાછો બીજો પ્રશ્ન, જેટલા બી નળ છે બધા નકામા. પછી બધેથી નવેસરથી નળ નાખવાના, તો બાથરૂમમાં કઈ રીતે નાખવાના નળ, ટોયલેટમાં કઈ રીતે નળ નાખવાના, અને બહારથી પાઇપ અંદર કેમ નહીં લઈ જવાની, બધું મેં કીધું કંઈક પ્રોબ્લેમવાળું છે. મેં કહું બહુ બધું. અને પછી એ ભાઈએ તપાસ કરવા બેઠા ને પહેલાં અમે લોકો પહેલાં કીધું એ ભાઈ ક્રિશ્ચિયન છે કે ચલો આપણે પહેલાં પ્રાર્થના કરીએ, અને પ્રાર્થના કરીને કામ સ્ટાર્ટ કરીએ. એટલે કે સારું. એટલે લોકોએ પ્રાર્થના કરી, અને પ્રાર્થના પછી એમણે જે ઉપર ચોકડી બનાવેલી છે અને ઉપર ત્યાં વોશિંગ મશીન, પેલા જે વોશિંગ મશીનની અંદર જે નળ ફિટ થાય છે એ ત્યાં આગળ બરાબર નીચે એમણે થોડું ખોદ્યું, થોડું ખોચીને કાઢ્યું. પછી ત્યાં કશું નીકળ્યું નહીં. પછી 1.5-2 ફૂટ એણે માપી અને પછી ત્યાં આગળ એમણે ખોદ્યું. પહેલી વાત તો જ્યારે ઘર બન્યું ત્યારે આ બધું તો કરેલું છે. આ ભાઈને થોડી ખબર કઈ પાઇપ કઈ જાય છે. અને એમણે છતાં એક અંદાજ મારી, પછી બીજી જગ્યાએ સહેજ એમણે બધું પૂરેદીને કાઢ્યું અને ફોલ્ટ મળી ગયો કે છે, ફોલ્ટ મળી ગયો. અને જોયું તો મને મેં કહ્યું કઈ ફોલ્ટ મળે, તો કે રાજુના સિમેન્ટની ગાડી ભીનો છે એટલે જો ખોદીશું એટલે ખબર પડશે અહીંયાથી જ લીક છે કે છે. મેં ચોક્કસ છે કે હા અહીંયાથી જ. અને જોયું ને તો એ ત્યાંથી ફુવારા નીકળતા હતા, અને ફુવારા નીકળતા હતા, અને એટલું ઓછું કામ, એટલું ઓછું કામ, અને એટલા સસ્તા હોય કામ પત્યું. બરાબર. બિચારા વડોદરાથી ત્યાં આવે. મેં કહું આને બિચારાને કેટલું મળશે એમ. મેં કહું તને કેટલા પૈસા આપું? મને કે મને 2000 આપો ને. મેં કહું લઈ જાવ 2000. કેમ કે મારા મગજની અંદર તો 5 આંકડાની રકમ બોલતી હતી કે આ બહુ મોટો ખર્ચો આવશે, ખબર નહીં કઈ કઈ પહોંચશે, કેટલી ટાઇલ્સ તોડી નાખશે. એની જગ્યા પર કશું જ નહીં, કંઈ જ નહીં. અને બહુ નાનું હલકું દિવાલની અંદર છે ખોદકામ થયું. કોઈ ટાઇલ્સ તોડી પડી નહીં, કશું જ નહીં. કોઈ નળમાં આમ તેમ ના થયું. અને સરે બહુ સસ્તાની અંદર એ કામ પાર પાડ્યું. અને સૌથી મોટી વાત કે જે અનાજ માટે પ્રાર્થના થાય છે, તો ખરેખર ઈશ્વરે એ અનાજને કંઈ પણ થવા દીધું નહીં. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. આપણા ઈશ્વર ખરેખર અદ્ભુત છે. પાઉલ પ્રેરિત એ જ્યારે કરન્થની મંડળીને પત્ર લખે છે, અને એમાં જે પહેલો પત્ર છે, કદી પહેલા પત્ર વાંચજો તમે, અને પાઉલ પ્રેરિતનું લખાણ વાંચજો. અને એક પ્રેરિત તરીકે એ મંડળીને જે ખખડાવે છે, એ મંડળીને જે બોલે છે, ગજબનાક બોલે છે. અને પાઉલના શબ્દો સાંભળીને તો એવું થાય કે કોરિન્થના લોકો છે ને ભેગા થઈને પાઉલને મારે છે. કેમ કે ભયંકર શબ્દો, તમે એક મનના નથી, તમારામાં એક મન નથી, તમારામાં એક ચિત્ત નથી. કોઈ કહે છે હું પાઉલનો, કોઈ કહે છે હું કેફાનો, કોઈ કહે છે હું ખ્રિસ્તનો, કોઈ કહે છે હું અપોલોસનો. તમારી ખ્રિસ્તના કે જે વિભાગ પડ્યા છે કે છે પાઉલ તમારા માટે વધસ્તંભે ચડ્યો કે છે, મારા નામે તમે બાપ્તિસ્મા લીધું. આ તો બોલે છે, પણ પત્રમાં લખેલું હોય એટલે લોકો વાંચે ત્યારે સમજ ના પડે. પરંતુ પાઉલ જે ભાવમાં લખે છે એ ભાવમાં તમે જ્યારે વાંચો ત્યારે ખબર પડે કે પાઉલને કેટલો બધો ગુસ્સો હતો. અને કોરિન્થની મંડળી એમના દ્વારા જ આવેલી હતી, એને બહુ ખખડાઈ નાખે છે. તમારામાં કજિયા છે કે છે, તમે સાંસારિક છો કે છે, તમે જો બાળકો જેવા છો, ભારે ખોરાકની વાત નહીં કરી શકતો તમારી જોડે. એ રીતે લોકોને ખખડાવે છે. એટલે સુધી કહી દે છે દંડો લઈને આવું તમારી જોડે કે છે. હવે પાઉલને કેવું લાગતું સુંદર, ક્યાં લોકોના માટે આટલું બધું દોડું છું, કઈ કઈ જગ્યાએ લોકોને છોડીને આ લોકોની પાસે ભાગું છું. આ સુધરતા જ નહીં. અને એ પાઉલને બહુ અંદરથી લાગે છે. એટલે પાઉલ કે મરતા હોય તો મરે, પણ આપો ઠપકો, બોલો જ, બહુ તો જતા રહેશે, બીજું શું નરકમાં પડશે. પણ નહીં બોલીને ફાયદો શું?
એટલે બરાબર ખખડાવે છે લોકોને. આવું તમારી પાસે સોટી લઈને કહે છે. અને જે લોકો પેલા અભિમાનથી બોલે છે ને, એ લોકોનું બોલવું ને, એ લોકોનું સામર્થ્ય જોઈ લઈશ. એટલે પાવર પ્રયત્નનો ઈરાદો શું હતો કે જેને એવા લોકોને પકડો અહીંયા બહુ મોટી વાત, ચાલ ભૂત કાઢીને દેખાડ, ચાલ આ એવું લે કાઢીને દેખાડ, ચાલ લે આને તાવ છે, કાઢ દૂર કરીને દેખાડ, બહુ મારી વાતો કરે છે, લે આટલું કરીને દેખાડ. પાવલનો જબરદસ્ત ગુસ્સો હતો. પાવલ હું આવી છે તો આ રીતે કરીશ કે છે. પરંતુ આ કરન્સી મંડળીવાળા બહુ સારા, બધા સુધરી ગયા. એ લોકોની અંદર એવો વ્યભિચાર હતો કે કોઈકે એની સાવકી માને રાખેલી, એટલે સુધીના પાપ હતા. બોલો, બધા સુધરી ગયા. આ બધા સુધરી ગયા. અને બીજો પત્ર તમે વાંચો ને, પાવર પર એટલા ખુશ થઈને લખે છે, તમે બધા સુધરી ગયા ને, મને આનંદ થાય છે કે છે મેં તમને દુઃખી કર્યા કે છે. આવું બધું યાદ કરે પાવર. હું તો આવું બોલી ગયો તમને, મેં તમને દુઃખી કર્યા, પણ કે મને કોઈ દુઃખ નહીં થતું, તમને દુઃખી કર્યા તો કે છે. ઈશ્વરે તમને પસ્તાવ કરવાનું મન આપ્યું ને કે છે, બહુ સારું થયું કે છે. આ સાંસારિક દુઃખ નહોતું, તમને આત્મિક દુઃખ થયું, તમે બચી ગયા. અને આ સુધરવું, આ બદલાવ એ ખરેખર બહુ જરૂરી છે. માણસ જાત છે, બની શકે તમારાથી પાપ થઈ જાય, બની શકે તમારા જીવનમાં કજવાઈ જાય, તમારાથી કંકાસ થઈ જાય, બની શકે આવું કોઈ પાપ તમારાથી થઈ જાય. સમજ્યા? પણ થઈ ગયું તો કરવાનું શું? એનો કોઈક ઉપાય હોય. અનિત્યચન 28:13 લખેલું છે, પ્રભુનું વચન એવું કહે છે કે જે કોઈ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરશે તેની પર દયા કરવામાં આવશે. થઈ ગયું પાપ, કબૂલ કરો, અને બીજી વસ્તુને ત્યાગ કરો. બે વસ્તુ, કબૂલ તો કરવાની, પણ ત્યાગ કરવાનો. એક દિવસ માટે, એક કલાક માટે નહીં. એ ત્યાગ હંમેશાના માટેનો હોય છે. અને તો ઈશ્વર એની પર દયા કરે છે. તમે કોઈ નથી કર્યું એવું મોટું પાપ દાઉદે કરેલું. દાઉદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો, પરંતુ એને પ્રાપ્ત કરવાના માટે એના પતિનું મર્ડર પણ કરાવી નાખ્યું. આવું કદાચ કોઈ નથી કર્યું, પરંતુ દાઉદે તો આટલું બધું મોટું પાપ કર્યું. પરંતુ તમે દાઉદના જીવનમાં જો શું ફરી એવું કોઈ પાપ આવ્યું? ફરી કદી નહીં. કોઈની તરફ નજર સુદ્ધા નથી નાખી. એટલે એમણે પાપનો ત્યાગ કર્યો, છોડ્યું, કબૂલ કર્યું ને છોડ્યું. નાથાન પ્રબોધકની આગળ એમણે કબૂલ કરીને એમનું પાપ છોડ્યું, તો કદી પણ એ પાપ એમના જીવનમાં ફરી નથી આવ્યું. કેટલું મોટું પાપ, પરંતુ ફરી કદી નથી આવ્યું. એ દાઉદને ઈશ્વર છે પ્રકટીકરણમાં યાદ કરે છે. દાઉદનું થડ એમ કહે, દાઉદનું નામ એ પ્રભુ યાદ કરે છે. પ્રકટીકરણની અંદર તમે જુઓ, જૂના કરારના લોકોના નામ નથી, તો દાઉદનું નામ ઈશ્વરે લીધું છે. એટલે બહુ અદ્ભુત કહેવાય કે આવા અદ્ભુત પુસ્તકની અંદર ઈશ્વરે દાઉદનું નામ લીધું. પણ દાઉદે જે પાપ કર્યું એને કબૂલ કર્યો, ત્યાગ કર્યો, ત્યાર પછી મૃત્યુ પામ્યા ને ત્યાં સુધી એમના જીવનની અંદર એવું પાપ કદી પણ એ આવ્યું નથી. અને બહુ ધ્યાનથી સમજજો, આને માણસ કહેવાય. આને માણસ કહેવાય કે જે માણસ પાપ કર્યું પરંતુ કબૂલ કર્યું અને ત્યાગ કર્યો, આને શું કહેવાય? માણસ. પણ તમે જો ઢોર જુઓ, શાકભાજી બજાર ભરેલું હોય ને ત્યાં બિંદાસથી ઘૂસી જાય અને ગમે તે લારીને મોં મારે દે. એ ના જોવે કે આ કેરી કેટલી મોંઘી છે, પેલો બિચારો કઈથી લાવ્યો છે, વેચવા માટે ઘરનું ગુજરાન ફટ લઈને મોડું મારે દે. અને પેલો બી લાકડી લઈને તૈયાર થયો, જો એનો નજર ના પડે ધમ બદન ઠોકી નાખે, ડફણાવાળી કરે, ભાગી બી જાય, ફરી પાછી જાય દે. બીજી લારી જાય, ત્રીજી લારી જાય, બીજા દિવસ ફરી. કેમ? આ ઢોર છે. હા, એકનો એક પાપ વારંવાર કોનાથી થાય? ઢોરથી થાય. એ માણસની લાઈનમાં જ નથી. ઢોર હોય ને એને ના બુદ્ધિ ચાલતી હોય, એ ફરી પાછું એનું જ કામ કરે. પરંતુ જે માણસ છે એ માણસ તો પાપ કબૂલ કરે છે અને ત્યાગ કરી નાખે છે. એનાથી ફરી એ ભૂલ એ ના થવી જોઈએ. મૂસાએ જ્યારે ઇઝરાયલ પુત્રોને છોડાવ્યા અને સમુદ્ર કિનારે લોકો આવેલા હતા,
અને પેલો ફારોન તો ફરી પાછો આવ્યો અને આખી પ્રજા ગભરાઈ ગઈ. અને આખી પ્રજા ગભરાઈ ગઈ અને મૂસાને એવું કહે છે, મિસ્રમાં કબરો નથી તો અહીં મરવા લાવ્યો. અમે તને કીધેલું કે છોડાય. બધા પલટી ગયા, બધા કરવા લાગ્યા કચકચ. મૂસા કહે, બધા શાંત થઈ જાઓ, ઈશ્વર તમારા માટે યુદ્ધ કરશે કે. પરંતુ આ લોકો બધાને તો બીક લાગી કે અમારું શું થશે. એક ભાઈને પણ બીક લાગી. એમણે આ બધું વાંચ્યું. મને કહે, સ્ટેનલીભાઈ, આ બધા એક જગ્યાએ ભેગા થશે તો શાંતિ હશે, બધા શાંત રહેશે. એને બીક લાગી. સ્વાભાવિક છે, મૂસા જેવા હતા. ત્યાં આગળ આવી કચકચ તો કે છેલ્લા સમયમાં બધા ભેગા હોય તો શું થશે. આવું કરે તો તમારી વિરુદ્ધ બધા ઉઠે તો. મેં એમને તો કંઈ જવાબ નહીં આપ્યો, પણ મને મનમાં હસવું આવતું હતું. હસવું એટલા માટે આવતું હતું કે એવા લોકો તે પહોંચવાના જ નથી. એ તો એ જમાનો હતો કે ઈશ્વરે કંઈક કામ સોંપેલું હતું. પરંતુ આ તો અંત સમયની વાત છે, પેલો અંત નહોતો. આ તો અંત સમયની વાત છે. ભલે લોકો દોડે, વાણ પર ટીંગાઈ જાય, પણ કોઈ પહોંચ્યું અંદર ના પહોંચે. આગ આવી પછી બધા દોડ્યા, પણ લોટની જેમ કોઈ બહાર નીકળી શક્યું ના નીકળી શક્યું. અંત સમયમાં નથી થવાનો. કોઈને નહીં કહેવું પડે શાંત રહો, કોઈ અવાજ નથી કરવાનો. એવા લોકો પહોંચવાના જ નથી. એવા લોકો ત્યાં જઈ જ નથી શકવાના. પરંતુ મૂસા તો બિચારો છે જ. આ ઇઝરાયલ પુત્રો ઊંચા નીચા થાય, કંઈક બોલે ને, મૂસા બિચારા બચાવવા માટે આગળ પાછળ ભાગે. પ્રભુની પાસે દોડીને જાય, હો પ્રભુ છોડો ને, બચાવો ને, ના હું તો તારાથી કોમ ઉત્પન્ન કરી. હો ના પ્રભુ, એવું નહીં, પ્રભુ મારાથી કોમ નહીં. આ જ ઇઝરાયલ પુત્રો જ રહેવા, બચાવો ના રાખો. ઈશ્વર આપણે સમજાવી નાખે, ઈશ્વર આવું ના કરો. અને ઇઝરાયલ પુત્રોની આગળ પાછો ફર્યા કરે. અલા ભાઈ, માની જાઓ ને ભાઈ, સીધા ચલો ને પહોંચી જાય વિશ્રામના દેશમાં. એમ મૂસા બેઉ બાજુ ઈશ્વરે બી સમજાવે. આ બાજુ ઇઝરાયલ પુત્રોની પણ આગળ પાછળ દોડાયા કરે. એમની પાસે જાય, એમના પ્રશ્નો સાંભળે. અને કંઈ આ મૂસા તો બિચારા ઘણો બધો એક કરતા હતા. અને પ્રભુએ છેલ્લે એક વાત કહી દીધી, મૂસા જેવો પ્રભુ તક આજ સુધી પૂરા ઇઝરાયલમાં પેદા થયો નથી. અને પ્રભુ લખે છે એટલે ખરેખર એ નથી જ પેદા થયો. મૂસા જેવો આજ સુધી કોઈ નથી પેદા થયો. હું તો છું જ નહીં. તમારા બધાનો બહુ આભાર. જેટલા હોલ નાઇટમાં ભેગા થાય છે અને પ્રાર્થના કરે છે કે સ્ટેનલીભાઈને છેલ્લા દિવસોમાં નિર્ણય કરવાના માટે ઈશ્વર શક્તિ આપે. મેં ઘણી વખત મેં ચોખ્ખું જાહેર જ કર્યું છું કે બધા નિર્ણય એ કોઈ એવા નથી કે મને લેતા ના ફાવે, એવા નિર્ણયની વાત નથી. કે મને ઈશ્વર સમજ પાડે આવું કરવાનું છે, એવા નિર્ણયની વાત નથી. એ નિર્ણય ખાલી એ જ છે કે જેની પાછળ દોડ્યા છે, ભાગ્યા છે, એ લોકોને પડતા મૂકવા પડે તો મૂકી દેવાના. કોઈ લાગણીઓમાં નહીં તણાવવાનું. મૂસા નહીં બનવાનું. મૂસા જેવું કોઈ છે નહીં, હું પણ નથી. હવે નહીં ભાગવાનું કોઈની પાછળ. જેને જ્યાં જવું છે ત્યાં જાય. વર્ષો વીતી ગયા, બહુ બધું કીધું, બહુ બધું સમજાયું, બહુ બધી મિટિંગો થઈ. પરંતુ તમારી પ્રાર્થના માટે ખરેખર આભાર. ઈશ્વર મને એવું બનાવી રહ્યા છે, મને એ પ્રમાણે મને તૈયાર કરી રહ્યા છે. ઈશ્વરનો આભાર. ઝારખંડથી એક ભાઈનો મેસેજ આવ્યો, નાની પહેલાં કદી આવ્યો છે. મને કે 18 મેથી તમારા કોઈ સંદેશા જ નથી કે છે. અને મારી પાછળ બિંદુ બેઠેલી, એટલે બિંદુ કે આવશે મૂકશે કે છે. તો પણ મેં તો બંધ કરી દીધા. કહેવાનું તો બધું કહી દીધું. હવે શું કહેવાનું? હવે તો વાર્તા ખલાસ થઈ ગયેલી છે. મિટિંગો બહુ થઈ ગઈ છે, બહુ મિટિંગો થઈ ગયેલી છે. બસ આ મિટિંગની વાર્તા પણ ખલાસ થવાની તૈયારીમાં છે. માણસો આંધળા છે, એ લોકોને દેખાતું નથી. પરંતુ દેવ આ છેલ્લા સમયની અંદર લાગણીઓથી બહાર કાઢી રહ્યા છે. માટે ઈશ્વરનો ખરેખર પુષ્કળ આભાર. કારણ કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે.
અને માટે આપણે પોતાની જાતને તૈયાર કરવાની છે અને ઈશ્વરના રાજ્યને આપણે વારસદાર બનાવવાનું છે. એના માટે હવે જેટલો સમય બાકી છે એ કદાચ ખબર નહીં માણસે પૂરતો છે કે નહીં, કારણ કે આટલા વર્ષો સુધી જો સિક્કો સાચવી રાખ્યો હોય, દફન કરેલો હોય, તો મને તો લાગે છે તો કટાઈ ગયો હશે, ખલાસ થઈ ગયો હશે. હવે ખબર નહીં કોનું શું થશે, કેટલું થશે, પરંતુ બધા બચી જાય તો બહુ સારું. હાલેલુયા.